આ કલંગી છે હોય હે હોય હોય આ કલંગી હોય આ રીએ હોય હોય બરોબર હા આ કલંગી છે હા. તમારા વાદીઓ પાસે હોય આ તમારે આ લીધી કેવી રીતે અને શું એનું કોઈ કારણ મહત્વ બોલો બોલો હે એનું કોક તો મહત્વ હશે ને આ હોય ને હા એ અમારે ફૂલબાઈ નો આ ફૂલબાઈ ખરી ઓ એ વાતે સાચી હોય લાલબાઈ ને ફૂલબાઈ બે વાતે સાચી હોય હોય પણ આ તમને કોકને કોકના પાસેથી લીધી તો હશે ને ના કોઈ ના જોડે છે નહીં આ આ પણ પહેલા રાવળ સમાજ હતા એ તો પેલા તંબુરામાં કલંગી રાખતા હા પહેલા તંબુરામાં કલંગી રાખતા રાખતા બરોબર રાખતા હવે ઓયને કોક દોસ્તી થઈ છે હોય હે હોય એટલે કોક રાવળ દેવે અર્પણ કરી છે કર્યું એ તો નક્કી છે જ એવું કઈ બરોબર એવું કંઈક હશે નહીં છે કાકા છે બરોબર છે. કારણ કે શંકરે જ્યારે હમ. રાવણદેવને ઉત્પન્ન કર્યા હમ. હે રાવણ દેવ કોઈ એમ જેમ તો રાવણદેવને ઉત્પન્ન કરવા કોઈ એને હવાજ નતો આવતો શંકરની એ ના ના બરોબર પણ કોક તકલીફ પડી છે તારે ને તો હે? હોય. કારણ કે પેલા રાક્ષસો ચંડ મૂડ આહાકાર વર્તાઈ રહ્યા હતા હમ હમ. બરોબર હમ હવે એને મારવા બદલે આ રાવણદેવની ઉત્પત્તિ કરી મેલમાંથી મેલેશ્વર રાવણ બનાવ્યો હમ. બરોબર હમ. એને 3 વચન આલ્યો હમ. અને ચોટીલા ઉપર જવાનું હમ. બરોબર હવે ચોટીલા ઉપર જઈ અને ચોમંડાને જગાડવાની કારણ કે એક તો ભગવું આલ્યું હમ. એક કલંગી હમ. અને એક ડેકલું ડમરું મેલ્યો. આ 3 વસ્તુઓ લઈ અને ચોટીલા મેલ્યો મેલ્યા. બરોબર મેલ્યો મેલ્યો અને મેલ્યો. ચોટીલા કે મંદિર પાછળ જઈને વગાડજે વગાડજે. આ ડમરું આગળ જઈને ના વગાડશે ના વગાડતો પાછળ. બરોબર ચોમંડાને જગાડી કે આ ચંડ મુંડને મારવાના સી છે બરોબર પણ ચોમંડાને કીધું કે હવે મારે ફેર પેલા વળતો જવાબ તો હાલવો કે હાલવો પડે હે? હાલવો પડે હવે એ તો કે તમે મને સાબુતી આલો તો ચોમંડાએ કીધું કે આ મંદિર ઉપર રાતનો કોઈ વાહો નહીં રહે હં, હં. અને આ મંદિરે અવલથી આખર ઉદે રાવળદેવ આરતી ઉતારશે હમ, હમ. અને રાવળદેવ આરતી ઉતારતા હોય તાર ઉદે એનો પોકાર પડશે કરશે. બરોબર ભમરી ઘર કરશે ને કરશે. તો બંધ કરશે બંધ કરશે બરોબર હોય, હોય, હોય. એટલે અને રાવળદેવના ડેકલાની જેડીએ જ આ દેવીઓ રીજી છે હમ, હમ, હમ. બરોબર સાચો. હવે એ ચંડમુંડને મારવા નીકળી ને હમ. આ ચોમંડા હોય, હોય. એટલે આ સાયલા સરોવરમાં પડ્યો ચંડના મૂડ બે પડ્યા ચંદન એટલે એકી ઘૂંટડે સરોવરનું પાણી પીજી બીજી બરોબર એની ચેડે અહીંયાથી આરે અહીં નાઠા તો ગાયકનું અરકર પડ્યું દીધું એમાં પહેરી ગયા બરોબર હવે એ પહેરી ગયા તો હવે ચોમંડા તો અહીંયા આવીને ઊભી થઈ ગઈ હમ. એને અરજી કરી કારણ કે એને સ્વરૂપો લેવાનો હોય છે લેવાનું હોય છે. બરોબર હોય, હોય. પછી મને અરજી કરી અને સીધી મેલડીને ઉત્પન્ન કરી હા, કરી. એટલે મેલડી કે હું જઉં ખરી જઉં ખરી. પણ ચેડે મારું વર્તન ના થાય તો શું શું બરોબર હાચો, હાચો. પછી એ મેલડીનું કીધું કે જા તું ચોખામાં ચોખી હમ. અને મેલામાં મેલી મેલી. બરોબર મેલી. શાસ્ત્ર પુરાણોમાં ચોમંડાનો ઉલ્લેખ છે હમ. મહાકાળીનો ઉલ્લેખ છે છે. ભવાની અંબાજીનો ઉલ્લેખ છે છે. પણ મેલડીનો તો ઉલ્લેખ નથી પણ મેલડી કેને મારવા ચંડમુંડને મારવા ચોમંડાએ સ્વરૂપ બીજું ધારણ કર્યું બરોબર હમ. પછી ચંડમુંડને માર્યા બરોબર. બરોબર એટલે હાચો, કોઈ ચોટીલા એમ થઈને રાવળદેવ પેલા આરતી રાવળદેવ ઉતારતા હા, હાલ તો હવે ટ્રસ્ટોમાં જતું રહ્યું જતું. એટલે એનો કોઈ પેલું થયો નથી નથી. પણ રાવળદેવે અમુકોને શું કર્યું હમ. કે એને આપણે પહેલી ટ્રાન્સપોર્ટ કંપની અમારી હતી હાચો. અમારી ને વણઝારોની હોય, 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 હોય. બરોબર હા, ટ્રાન્સપોર્ટ કંપનીમાં બધો માલ અવર જવર અમારી ટ્રાન્સપોર્ટ કંપનીમાં થતો થતો. રાવળદેવની હાચો. કારણ કે ગધાડા હતા બીજા કોઈ રોડ બોડ તો હતા જ કોઈ નહીં ચીજ નહીં. શેમાં માલ અવર જવર થાય ગધાડા ઉપર, બરોબર ગધાડા અને ઉપર. રાજાશાહી હતી એ રાતના ચોરી સુપીથી નીકળવું પડતું હમ. બરોબર તારે માલ સપ્લાય કરતા અચ્છા. અને હાલમાં અમારી ટ્રાન્સપોર્ટ કંપની જઈ હમ. એની ચેડે ગાડીઓ ઊંટ ગાડીઓ આવી ગધાડો ચેડે ઊંટ ગાડીઓ આવી હોય. બરોબર હમ. ઊંટ ગાડીઓ આવી હમ. અને ઊંટ ગાડીઓ ચેડે પછી એને ઘેર ઘેર ટ્રેક્ટરો ડાલાને આપવા ઢૂંચ્યા એટલે અમારી ટ્રાન્સપોર્ટ કંપની વેચાઈ ગઈ વેચાઈ ગઈ. રમણ ભમણ થઈ ગઈ હમ, હમ, હમ. બરોબર નક્કી. એટલે આ બધી વાતો ચોય અટવાયેલી છે અમુકોને તો ખબર જ નથી કે રાવળદેવ કોણ છે લાલવાદી ને ફૂલવાદી ને કલંગી ચોથી મળી પણ એ રાવળદેવની જ છે કારણ કે રાવળદેવને શંકરે આલી હતી તો પેનથી કીધું કે પટાડિયા ભાઈ છે ફૂલવાદી રાવળદેવ હે પટાડિયા ભાઈ નથી હા પટાડિયા ભાઈ કીધું
બરોબર હા, એ. વણઝારાય ભાટ કીસી ભાટ. બરોબર ટંકારી ભાટ હા કંકાળી ભાટ રાવળે કંકાળી ભાટ કીસી ટંકારી ભાટ કહે. રાવળદેવ રાવણદેવ. હા એવા એવા વૈવંચા ભાટ 4 પ્રકારના છે 4 પ્રકાર પણ હેલકાર વિડીયોમાં 4 પ્રકારના ભાટ આવશે બરોબર આવશે. અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરજો શેર કરજો અને બને એટલો સાથ સહકાર આપજો હમ. રાવળદેવની ઉત્પત્તિ વિશેની માહિતી છે